ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી આપણે સીધા આવી ગયા ગાડી લઈને વાડીએ। વાડીએ આવીને જો પાવડો હજાવી લીધો હે। લીંબુ સોરી આપણે ચીકુડી જોઈ લો કેવી સરસ મજાની થઈ ગઈ। આ બાજુ મીઠો લીમડો હે। ભાઈ જો આપણે હાવ ખાલી થઈ ગઈ, થોડુંક જ પાણી રહ્યું। અને આપણે આજે જો બેલા ઉપર જો ખિસકોલી રખડે અને આપણે આજે ઓરવણું ચાલુ કરવાનું એટલે કે પાણી ચાલુ કરવાનું છે। હાલો ફટાફટ એ બાજુ જાય ને પાણી કરી દઈ ચાલુ। બાકી જો લીમડા પાછા કોરાઈ ગયા, ફૂટી ગયા, જો નવા પાન આવી ગયા, કૂપણ આવી ગઈ, જોઈ લ્યો। હાલો અત્યારે ટાઢો પડશે તો ઓલી બોડી બંધ કરી દઈ અને પછી વર્ગી જાય પાછા। અહીંયા જો આપણે આ બાજુ પારા વરી ગયા, પારા વરીને વાગવાના હશે કાંઈ। અને આ બાજુ આપણે મહિલાભાઈએ જો ઓરવી દીધું છે અને આજે આપણે ઓરવણું ચાલુ કરવાનું છે। હમણાં જો ગયા મારા પપ્પા હમણાં ઢાંકણું બાકણું ખોલી નાખે અને પછી આપણે મોટર કરવાની છે ચાલુ। હવે તમને બતાવું દેશી સ્વિમિંગ પુલ, ખેડૂત સ્વિમિંગ પુલ જોઈ લ્યો। જો કેમ તાજું પાણી, વાહ। થોડોક હજી ભરવાની જરૂર છે એટલે કે હાથ પૂગી જાય, જો કે હાથ તો પૂગી જાય આમાં પડીએ એટલે। જો કેમ છે અને પાણી એકદમ તાજું અને હમણાં જ આપણે કલર કર્યો એવું લાગે છે આકામાં। જો અહીંયા ઉપરથી બધું કેવું દેખાય। હવે નીચે ઉતરી જાય અને હમણાં આપને કહે કે મોટર ચાલુ કરી દેજો એટલે આપણે મોટર ચાલુ કરવાની છે। પાણી વારવાનું કામ ચાલુ કરી દીધું। હજી બીજું નાખવું આપણે માંડ ખોયલું અને બામરોટા ફાટ્યા જાય, પાણી જોઈ લો છૂટે છૂટ જાય છે। જો રાવણો આપણે અહીંયા અવળોક રાવણો હતો તો એને લઈ આવ્યા હતા, પછી પાણી પાઈ પાઈને અત્યારે જો અવળો મોટો રાવણો થઈ ગયો। અને આ બાજુ જો આપણે મેં તમને તે દી વિડીયોમાં બતાવ્યું હતું આગલા કે માંડવીનું વાવેતર કર્યું હતું। અત્યારે જો માંડવી દેખાવા માંડી ઉગી ઉગી। હાલો તો આપણે તો આજ પાણી વારવાનું છે, વારવા માંડી, બીજું તો શું હોય। બાકી જો વાદળા થઈ ગયા, વરસાદ આવે એવું થઈ ગયું વાતાવરણ, પવન છે અને કામ કરીએ એટલે ગરમી લાગે। હાલો તો ફટાફટ પાણી વારવા માંડીએ। અને આ બાજુ જો આપણે બીજી મોટર ચાલુ કરી દીધી અમારા પપ્પાએ અને અહીંયા ઘણું બધું પાણી વારી નાખ્યું। જો માંથી આપણે લીંબુડી છે ત્યાંથી આ બાજુ ચાલુ કરી દીધું છે। આમ 2 દી હતા પીવાઈ જશે અને આમાં આપણે માંડવીનું વાવેતર કરવાનું છે। 24 મગફળી વાવશું 10 વીઘાની। આ 10 વીઘાનું છે એ ઉપરના પડામાં આપણે એડા વાવવાના છે એટલે કે મોલ ફરી જાય, નકર ગયા વખતે એમાં પણ માંડવી જ હતી। અત્યારે જો હમણાં ખાઈ પી અને કૂતરાને રોટલા નાખી દીધા અને હવે ઓલી બાજુ જાય આપણે 2માં મૂકીને આવ્યા હતા। હવે અહીંયા જઈને જોઈ કે ભરાણું છે કે નહીં નાખવું। અત્યારે જો હવે પવન પડી ગયો, બપોર વૈસારે ગરમી થાય અને લૂઈ વરસે હો અટાણા તો। હાલો આપણે લાઈટ તો વહી ગઈ છે, વાગી ગયા 3 અને 3 વાગે લાઈટ ગઈ। હવે જો છે આપણે દેશી સ્વિમિંગ પુલ એટલે કે હમણાં હોજમાં પડવાનું છે, પૂરા કાઢી અને સીધો હમણાં હોજમાં ઠેકો મારવો છે। અહીંયા મહિલાભાઈ
મોજમાં છે એ નાવાનું કહેતા હતા અને આપણે નાહી નાખીએ મોજમાં નાહી આજ તો શું હોય. પછી જો આપણે પૂગી ગયા અને સીધો જ ધુબાકો માર્યો અને પાણી હતું ઠંડુ અને આમાં જો તરતા આવડતું હોય ને એને જ આમાં પડાય નકર આમાં નીકળી ના શકો. એટલે આપણે તો તરતા આવડે છે એટલે આપણે આમાં પડ્યા હતા અને મહિલાભાઈને તરતા આવડે છે બાકી નાહવાની મજા આવી ગયો. તો આપણે મહિલાભાઈને આવી છે આવી ગયો અને ભારી મજા આવ્યો. ખેડૂતનું સ્વિમિંગ પુલ અને ભારી મજા જ આવે. મજા આવે ને જો પપ્પા આવ્યા આમાં ઈ ના સડી શકે આપણે તો સડી જાય. નાવાની ફૂલ મજા આવે. પાણી ચોખ્ખું હો. વોટર પાર્કમાં તો શું થતું હોય તમને બધાને ખબર જ હોય બાકી અહીંયા તો પાણી સાવ ચોખ્ખું જ છે હો. હાલો તો નાઈ બીજું શું હોય. વાડીએથી જો આપણે ઘરે આવ્યા હતા ઘરે બનાવ્યું હતું આપણે લીંબુ શરબત એટલે લીંબુ શરબત આપણે પી લીધું હતું. પછી જો ધાર્મિકભાઈ આવ્યા હતા એટલે ધાર્મિકભાઈ આપણે લીંબુ શરબત પીએ છે અટાણે. ઘરેથી લીંબુ શરબત પી નાઈ ધોઈ કમ્પ્લીટ થઈને વાડી આવી ગયા દૂધ લેવા. જો વાડીએ અહીંયા આપણે ગુંથરી હતી એ જો વઢાઈ ગઈ છે. પવન અત્યારે ફૂલ હવે હે ફૂલ વાય છે પવન. બધી ગાડીઓ એમને પડી છે આટો મારી મકાઈ ગુંદરી વાટીને રાખતી હતી. અહીંયા જો 2 કેરા પૂરા કરી દીધા. પવન સારો આવે છે વાડી એટલે આપણે સીધા ભાગીએ નાઈ ધોઈને પણ ટાઢું દિલ થઈ જાય. અહીંયા તો કોઈ છે નહીં પાછળની સાઈડ આવી છે બધા આપણે એ બાજુ જવું પડશે. અહીંયા જોયા બીજું શું કામ હાલે છે. વાડીએથી આપણે આવી ગયા ઘરે અને અગાસી પર આવી ગયા અને અત્યારે જો ફૂલ પવન વાય છે અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. કાળા કાળા વાદળા થઈ ગયા. જો સાંજનો સમય થઈ ગયો. સુરત દાદા આપણે ક્યારના હાથમી ગયા. અત્યારે કોઈ પાણી તો ભરેલું છે પણ ચકલા અટાણે પાણી પીવા નથી આવ્યા. જો વાહ ગાય માતા એ જો છોકરી કરે. વેણુ નદી ખાલી થવા માંડ્યો. હવે તો લગભગ આ 1 મહિનો પછી આપણે વરસાદ થઈ ગયા હતા આપણી નદી પાછી ભરાઈ જાય. કાલે આપણે એ કામ કરવાનું છે જે આજે કર્યું એટલે કે પાણી વારવાનું વરવણું ચાલુ છે. વરવણું ચાલુ એટલે કાલનો દી થાય જે પાણી પી જાય પછી 2 દી જવા દેવું અને પછી આપણે કરવાના શ્રી ગણેશ એટલે કે વાવવાનું ચાલુ કરી દેવાનું. એટલે વહેલા સારું વવાઈ જાય તો પાછલો વરસાદ એને આપણે નડે નહીં એટલે થોડુંક મોડું વાવ્યું છે આજ ફરે નકર વહેલું વાવી દેતા. બાકી જો પવન વાય છે ને આપણે એને બેઠા મેળી ઉપર. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મને થોડોક સપોર્ટ કરજો. હમણાં 2-3 વિડીયોમાં આપણે સારા વ્યૂ આવે છે. જો ચકલી આવી હતી પાણી પીને ઉડી ગઈ. એટલે આજનો વિડીયો બસ આટલો જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.